નર્મદા તટે વસેલ જૂના ભરૂચ શહેરના ઊંચાઈવાળા વિસ્તારોમાં ભરૂચ નગરપાલિકાનું પાણી પહોંચતું નથી, જેના કારણે કેટલાય વિસ્તારના લોકો પીવાના પાણી માટે વલખા મારતા હોય છે. પરંતુ જૂના ભરૂચના ઘણા વિસ્તારોમાં વર્ષો જૂના મકાનોમાં ભૂગર્ભ જળના ટાંકાઓ આશીર્વાદરૂપ બની ગયા છે, કારણ કે ચોમાસાની ઋતુમાં વરસતા વરસાદના પાણીને ટાંકામાં સંગ્રહ કરી આ જ પાણીનો ઉપયોગ પીવા અને જમવાનું બનાવવા સાથે વપરાશમાં પણ લઈને કુદરતી પાણીનો સદુપયોગ કરી રહ્યા છે. જૂના ભરૂચના નર્મદા નદી કાંઠે આવેલ ઘણા ઊંચાઈવાળા વિસ્તારોમાં ભરૂચ નગરપાલિકાનું પાણી રહીશો સુધી પહોંચતું નથી, પરંતુ આ વિસ્તારના રહીશોના મકાનોમાં વર્ષો જૂના ભૂગર્ભ જળ ટાંકાઓ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે. ચોમાસાના 4 મહિના વરસતા વરસાદના પાણીનું પોતાના મકાનમાં જ 25 થી 30 ફૂટ ઊંડા ભૂગર્ભ ટાંકાઓમાં સંગ્રહ કરીને આ પાણીનો ઉપયોગ શિયાળો, ઉનાળો આમ 8 મહિના સુધી ઉપયોગમાં લેતા હોય છે. અને એટલે જ ભરૂચ નગરપાલિકાનું પાણી આ વિસ્તારના રહીશો સુધી પહોંચતું નથી, પરંતુ આ વિસ્તારના રહીશો માટે વરસાદનું કુદરતી પાણી આશીર્વાદરૂપ સાબિત થતું રહે છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ગુજરાતમાં સરકારની નલ સે જલ યોજના ચાલી રહી છે અને ભરૂચના કેટલાય ઊંચાઈવાળા વિસ્તાર અને નર્મદા નદીના 500 મીટરની હદમાં રહેતા લોકોને ત્યાં જ ભરૂચ નગરપાલિકાનું પૂરતું પાણી આજે પણ પહોંચતું નથી. પરંતુ નર્મદા નદીના કાંઠે રહેતા અને ઊંચાઈવાળા વિસ્તાર ઉપર રહેલા મકાનોમાં પાલિકાનું પાણી ન પહોંચતું હોવાના કારણે આ વિસ્તારના રહીશો માટે વરસાદનું કુદરતી પાણી કાયમ માટે આશીર્વાદરૂપ બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. આ ઘણા વર્ષોથી અમારે ત્યાં ટાંકું છે અને વરસાદી પાણી અમે ભરતા હતા. પેલા વરસાદનું પાણી અમે ઉપયોગ પણ કરતા હતા, પણ હવે પાણી ઓછો વરસાદનું હોવાથી અમે નગરપાલિકાનું પાણી ભરીએ, પણ હવે એ પાણી અમે ઉપયોગમાં લેતા નથી ખાવા પીવામાં, કારણ કે 2 વર્ષથી અમારે ત્યાં પાણીની બહુ તકલીફ છે, એટલે અમે આ નગરપાલિકાના પાણીનું સ્ટોરેજ કરીએ છીએ. અમે જૂના ભરૂચમાં રહેવાસી છું. અહીંયા અમારા ઘરમાં ભૂગર્ભ જળના કુવા છે. એ જે ચોમાસાના વરસાદના 4 મહિના જે પાણીનો સંગ્રહ કરીએ છીએ અને 8 મહિનામાં તેનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા ઊંચાણવાળા વિસ્તારોમાં કેટલી વાર પાણી આવતા નથી, તો આ જ પાણીનો ઉપયોગ અમે ખાવામાં, પીવામાં, વાસણમાં, કપડામાં, ઘરના બધા જ વસ્તુમાં ઉપયોગ કરીએ છીએ. અને આ પાણી અમને આશીર્વાદ રૂપ મળેલ છે. ઘણા 250 થી 300 વર્ષ જૂના અમારા કુવા છે અને ઘણા બધી વસ્તુમાં અમને ઉપયોગી થયા છે. અત્યાર સુધી અમને ઉપયોગી થયા છે. પાણી એટલું મહત્વનું છે જીવન દ્રષ્ટિની રીતે પણ, અને આજે આપણે જો જાગૃત ન થઈએ તો ભવિષ્યમાં, નિકટ ભવિષ્યમાં જ આપણને તકલીફ આવશે. તેને માટે એક કહેવાય છે કે પાણી કા તિલક, પાણીથી તમે તિલક કરો, એટલે પાણીને આપણે દેવતુલ્ય માનીને આપણે એની પૂજા કરીએ. એ જ રીતે સમગ્ર માનવ જીવને એક થઈને સાથે રહીને એને બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાવ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો. જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમતગમત, વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ. આધુનિક ટેકનોલોજી, આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ, સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમતગમત માટેનું વિશાળ મેદાન, લાઇબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ, કેમેસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ. તો આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય, સુરભી શિખર બંગલોઝ પાસે, ભોલાવ, ભરૂચ. મોબાઈલ નંબર 8460862227. પ્રાર્થના વિદ્યાલય.